नमस्कार मित्रों मित्रों यही है शही भारत यूट्यूब चैनल में आपનું हार्दिक स्वागत છે। મિત્રો આજે આપણે જોડું ફેંકવાનો આનંદ અને જોડું ફેંકવાના આતંકના સંદર્ભમાં વાત કરવાની છે, કારણ કે આવી બધી પરંપરાઓની પાછળ સનાતન ધર્મના મૂળ રહેલા છે અને એના કારણે કેટલીક ઘટનાઓ ક્યારેક સ્વયંભૂ બુમરેંગ થઈને આવતી હોય છે અને જ્યારે આવી ઘટનાઓ પોતાની ઉપર આવે ત્યારે જ એની વાસ્તવિક પીડા સમજી શકાય છે। બીજાની ઉપર આપણે અનાચાર કરીએ, અત્યાચાર કરીએ, શોષણ કરીએ, પરંતુ જ્યારે તમે જ આવા શોષણના, અનાચારના, અત્યાચારના દાયરામાં તમે જ્યારે આવો ને ત્યારે એની વાસ્તવિક પીડા સમજી શકાય છે। ભારતના ન્યાયતંત્રના ઇતિહાસની અંદર ભારતની સર્વોચ્ચ બેઠક એટલે સર્વોચ્ચ સ્થાન ઉપર બેઠેલી વ્યક્તિની સામે જોડું ફેંકવું એટલે ભારતના ન્યાયતંત્રનું ખૂબ મોટું અપમાન હતું, કલંક છે। ભારતના ન્યાયતંત્રના ઇતિહાસનું આ કલંક છે અને એક એવો નિમ્ન કક્ષાનો માણસ, ભલે એ 100, 200, 500 વર્ષની ઉંમરનો હોય, પણ અતિશય શૈતાનિયતથી ભરપૂર માણસે ચીફ જસ્ટિસ ઉપર જોડું ફેંકવાનો જે આનંદ એને લીધો અને સાથે સાથે સનાતન ધર્મનો જય હોનો એવા જે નારા બોલાવતો હતો। પરંતુ હમણાં દિલ્હીની અંદર બહુ એક સારી ઘટના બની અને એ જે તે વકીલ હોય એનું હું સતત અભિનંદન પાઠવું છું। શા માટે કે એણે એ જે રાકેશ કિશોરી હતો એને ચંપલોથી બરાબર એને જોડ્યો, ચંપલોથી અને જ્યારે માર ખાઈ રહ્યો છે ને ત્યારે એવું બોલ્યું, કોણ હે તો, એટલે એનો વિડીયો વાયરલ થયો છે। સાથે સાથે ગોદી મીડિયા તો આવા સમાચાર બહાર પાડે જ ને, ગોદી મીડિયાના વિષયમાં આવતું નથી આવા સમાચારો, પરંતુ ગુજરાત ટુડેએ પણ આનો અહેવાલ આપેલો છે। ગુજરાત ટુડેએ પણ આ અહેવાલ આપેલો છે, ગઈકાલના ગુજરાત ટુડેમાં આ સમાચાર છે। સાથે સાથે વિડીયો પણ એના વાયરલ થયેલા છે। એ જે રાકેશ કિશોરી છે કઈ રીતે માર ખાઈ રહ્યો છે અને એ ખરેખર જ્યારે પેલો ચંપલ મારતો હશે ત્યારે એનું જે સનાતન શબ્દોનો જય હો એ વાક્યના અક્ષરો જેટલા હતા એટલા ચંપલ માર્યા કે વધારે ઓછા, એ પણ એક ગણવા જેવી બાબત છે। આ પણ એક ગણવા જેવી બાબત છે, કારણ કે આમાં માનો અથવા ના માનો એટલે કદાચ એવો સવાલ કરવાનું મન થાય કે શું આ કર્મનો સિદ્ધાંત હતો? એટલે દિલ્હીની જે કડકડ ડુમા કોર્ટની અંદર આ ભાઈ રાકેશ કિશોરી પોતાના ગમે તે કામથી ગયા હતા ને, એક માનને લાયક એક પણ શબ્દ નથી એના માટે, પરંતુ અભિનંદનના પાત્ર તો એ વકીલ છે કે જેણે આને બરાબર ખંખેર્યો અને એને જ્યારે માર ખેર્યો ત્યારે એમ બોલ્યો, કોણ હે તું? પરંતુ એને ભાન થઈ ગયું કે ભાઈ સનાતન ધર્મની જય બોલાવવામાં શું થાય છે। પરંતુ ગોદી મીડિયાએ આની નોંધ નથી લીધી। સોશિયલ મીડિયાની અંદર પણ લોકો પેલા વકીલ માટે ના ઉપટી પડ્યા, જે રીતે પેલાનો હીરો બનાવી દીધો હતો, રાકેશ કિશોરીના ચેનલોએ અને સોશિયલ મીડિયાએ હીરો બનાવી દીધો, પણ અત્યારે એને હીરો ના બનાવી દીધો। પરંતુ આ પરંપરા કોઈ પણ ઊંચા હોદ્દા પર બેઠેલી વ્યક્તિને ઉપર જોડું ફેંકવું અથવા તો બીજો કઈ ઘા કગોદો કરવો એ પરંપરા આજની નથી, ઘણા સમય પહેલા થયેલી। થોડા વર્ષો પહેલા ગુજરાતના એક મંત્રી પ્રદીપસિંહ જાડેજા ઉપર જોડું ફેંકવાની ઘટના બની હતી અને એ ઘટનાનું હમણાં ભાઈ શ્રી ગોપાલ ઇટાલિયા ઉપર પુનરાવર્તન થયું। એટલે એમણે પણ એના ખુલાસા રાજકારણની ભાષામાં એમણે ખુલાસા કર્યા, પરંતુ બંને ઘટનાઓમાં ક્રિયા અને પ્રતિક્રિયા એક સાથે છે। એટલે તમે કનિષ્ઠ માર્ગ અપનાવો અને પછી એના તાર્કિક ખુલાસા જે કરો એ તમે તમારા માપદંડથી કરી રહ્યા છો। તમે કનિષ્ઠ માર્ગ અપનાવી અને એના તાર્કિક ખુલાસાઓ કરતા હોય એ તમારા માપદંડથી, તમારું સ્વઘડિત માપદંડ છે, એ સમાજે દુનિયાએ સ્વીકારેલો માપદંડ નથી। એટલે આવું કરનારા લોકો જે છે એ આવું કરનારા લોકો અતિશય કનિષ્ઠ માર્ગનો પ્રેરણાસ્ત્રોત બને છે, બીજાઓને આવું કરવા માટેની પ્રેરણા આપે છે અને આ કામમાં ભાજપે ડોક્ટરેટશીપ હાંસલ કરેલી છે
ધાનેરામાં રાહુલ ગાંધીની ઉપર આવો જ કંઈક ઘા કરવાનો પ્રયાસ થયો હતો અને એને રમણ વોરાના મંત્રી એના સ્ટાફમાં સ્થાન મળ્યું હતું. બેન માયાવતીની સામે અતિશય નિર્લજ્જ શબ્દો બોલનારા જે શબ્દો બોલ્યો એ કુળમાંથી આવનારો એને જે શબ્દ પ્રયોગ કર્યો હતો બેન માયાવતી માટે, એ જ શબ્દ જે બોલ્યો હતો એ કુળમાંથી આવનાર વ્યક્તિને પ્રમોશન આપી અને એની પત્નીને ધારાસભાની ટિકિટ આપવામાં આવી હતી. અરવિંદ કેજરીવાલને ક્યારેક એ મુખ્યમંત્રી હતા ત્યારે લાફો મારવામાં આવ્યો, ત્યારે રેખા ગુપ્તા અત્યારે જે દિલ્હી ભાજપની મુખ્યમંત્રી છે એણે એવું કહ્યું હતું કે ભાઈ રેખા आज पता चला कि केजरीवाल का गाल लाल हो गया है. પરંતુ એ જ રેખા ગુપ્તાને ત્યારે પણ પતા ચલ્યો હશે ને કે ગુજરાતીએ એની ઉપર હુમલો કર્યો, એને મારવાનો પ્રયાસ કર્યો. એટલે હવે રેખા ગુપ્તાને ભાન થયું છે ભાઈ સાચું શું અને ખોટું કયું. એટલે આ બધા જ સમાચારોની સાથે બીજા અગત્યના સમાચાર એ છે કે મધ્યપ્રદેશના લખમાં ખેડી ગામમાં રાજપૂત સમાજ કહેવાતો રાજપૂત સમાજના ઘર આગળથી એક દલિત કન્યાની, અનુસૂચિત જાતિ કન્યાની શોભાયાત્રા, જેને એ લોકોની તળપદી ભાષામાં બિંદોલી કહેવામાં આવે છે, એ બિંદોલી એની નીકળી. એટલે સુરેશ કટિયારની પુત્રી રીતુની આ બિંદોલી એના ઘર આગળથી પસાર થઈ રહી હતી 26/11, ત્યારે આ કપૂતોએ એને રોકી અને એની સાથે અપશબ્દો બોલ્યા. પરંતુ આ પણ અનુસૂચિત જાતિના નાગરિકો માનસિક રીતે સજ્જ હતા, એમણે પોલીસ બોલાવી અને પોલીસની હાજરીની અંદર એની બિંદોલીની યાત્રા, એની શોભાયાત્રા પસાર થઈ. પોલીસે આવી અને BNS એક્ટની ધારા 176 અને એટ્રોસિટી એક્ટ ઉપર પેલા કપૂતોની સામે ફરિયાદ દાખલ કરી. એનું કહેવું હતું બાપુશ્રી નામના શેતાનનું કે મારા ઘર આગળથી બિંદોલી પસાર ના થઈ શકે. આ વર્તમાન શાસકોએ નવો એક અધ્યાય શરૂ કર્યો છે, બોલવું કંઈ અને કરવું કંઈ, બોલવું કંઈ અને કરવું કંઈ, બોલવું કંઈ અને કરાવવું કંઈ. આમણે એટલે હમણાં ઝારખંડના રાજ્યના જમશેદપુરની નજીક પૂર્વ સિંહભૂમ જિલ્લામાં એક ગામ છે, જયપુરા ગામ છે, અને આ જયપુરા ગામની અંદર અનુસૂચિત જાતિના 30 પરિવારોની વસ્તી આવી છે. છેલ્લા 4 અઠવાડિયાથી આ અનુસૂચિત જાતિના પરિવારોના વાળ કાપવાનું ગામના 6 દુકાનો ધરાવતા વાળંદોએ બહિષ્કાર કર્યો છે. એક પ્રકારનો બહિષ્કાર કર્યો છે, એમના વાળ કાપવામાં નથી આવતા અને એના કારણે એ લોકોએ ગામ છોડી બીજે દૂરના સ્થળે જવું પડે છે અથવા તો બમણા તમણા નાણાં ચૂકવવા પડે છે. એટલે એ આ છેલ્લા 4 અઠવાડિયાથી આ ઘટના બની રહી છે. પોલીસે બોલાવી અને એ લોકોને ચેતવણી આપવા છતાં હજુ એનું નિરાકરણ નથી આવ્યું. એટલે મિત્રો આ વિડીયો તમને આમાં એક બીજી ખાસ વિનંતી છે કે આ વિડીયો તમે કેટલાક દલાલો તમારા મોબાઈલમાં હોય એટલા બધા વોટ્સઅપ ગ્રુપમાં ના મોકલો તો, પણ કેટલાક દલાલોનો તો તમે મોકલજો જે લોકો અનિષ્ટોની દલાલી કરે છો, એવા અપકૃત્યની દલાલી કરે એવા દલાલોને આ મોકલવો જોઈએ. થોડાક સમય પહેલા લુણાવાડા તાલુકાના એક અધિકારી સાથે જિગ્નેશ મેવાણી નામના ધારાસભ્યને અનુસૂચિત જાતિના એક યુવાનના પ્રશ્ન માટે થોડીક શાબ્દિક ટકબાટપી થઈ હતી અને આખા લુણાવાડા તાલુકાની અંદર માહોલ ગરમ થયો હતો. ત્યારે મહીસાગર જિલ્લાના બાલાસનોર તાલુકાના પાંડવા ગામનો એક ભાજપી, મહીસાગર જિલ્લાના બાલાસનોર તાલુકાના પાંડવા ગામના એક ભાજપીએ જિગ્નેશ મેવાણીની વિરુદ્ધમાં રેલી કાઢી અને આવેદનપત્ર આપ્યું હતું. આવા લોકોના વિડીયો મોકલવા જોઈએ. દારૂબંધી માટે જે કંઈ અત્યારે ગુજરાતમાં ગરમાગરમી ચાલે છે, તો ગૌતમ ગેડિયા નામનો ભારતીય જનતા પક્ષના અનુસૂચિત જાતિ મોરચા, એટલે તમે જનરલ કેટેગરીમાં આવવા માટે લાયક નથી. કોંગ્રેસ ભાજપ કે કોઈ પણ પાર્ટી, કોંગ્રેસ ભાજપ આપ પાર્ટીની અંદર જ્યારે આવા અનુસૂચિત જાતિના મોરચા હોય એટલે તમને મોરચામાં બેસાડીને તમારું સ્થાન નક્કી કરવામાં આવે છે. તમે જનરલ કેટેગરીમાં આવી શકો એમ નથી, માટે તમે મોરચામાં જાઓ
તમારી 10% 15% કે 7% વસ્તી હોવા છતાં તમારા આ મોરચા છે એવું, એટલે એવા મોરચાના પ્રતિનિધિ ગૌતમ ગેડિયાએ પાછો એમના લાઈફમાં આવી પ્રેસ કોન્ફરન્સ કરી અને એમણે ઘણી બધી વાતો કરી. હેમંત ચૌહાણ એમ કહે છે કે બાબા સાહેબે ઘણું આપ્યું છે, આવા લોકોને આ વિડીયો મોકલવા જોઈએ. આવા તો બધા સેંકડો નમૂનાઓ છે, પરંતુ આપણે વધારે સમય એની પાછળ ના વેડફીએ. તમને આમાં ઘણી બધી બાબતો અને કેટલાક શબ્દો નહીં રૂચતા હોય, પણ જો યોગ્ય લાગે તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને બીજા મિત્રોને મોકલો. ફરી મળીશું. આવજો.